Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Start. Now next, very important exercise for the gait training for the cerebral ataxic patient. આપણે પેશન્ટ્સને ઓબ્સ્ટેકલ વોકિંગની ટ્રેનિંગ કરાવીએ છીએ તો કેવી રીતે ઘરે સિમ્પલ ટેકનિકથી તમે ખાલી ચોક યુઝ કરીને કરી શકો. જે જોઈ શકો છો આપણે ટ્રેક બનાવી છે, લેફ્ટ ને રાઈટ લેગનું બનાવ્યું છે. દરેક સ્ટેપની આગળ આપણે એન્ડ પોઈન્ટ બતાવેલો છે. દરેક સ્ટેપમાં આપણે આ જે ડ્રો કર્યો છે એન્ડ પોઈન્ટ ડ્રો કર્યો છે. એટલે પેશન્ટને કહેવું છે આનાથી આગળ તમારો અંગૂઠો નહીં જવો જોઈએ. ઓકે, આ લેફ્ટ ને રાઈટ ડ્રો કર્યું છે. પછી વચ્ચે આપણે ઓબ્સ્ટેકલ્સ માટે કોઈ પણ ચાદર કે ટુવાલનો રોલ કરીને મૂકી દીધું છે. પેશન્ટ એક એક પગ ક્રોસ કરીને અહીંયા જવાનું છે. ઇનિશિયલી બંને પગ જોડે મૂકશે અને પછી ધીરે ધીરે વારાફરતી એક એક પગ લેશે. તો પહેલાં બેબી સ્ટેપથી કરશે અને પછી બોથ ધ લેગ્સ ઓલ્ટરનેટિવ. કેવી રીતે એકવાર બતાવો. પેશન્ટ લેફ્ટ ને રાઈટ પર ઊભું છે. પહેલાં લેફ્ટ લેગ રહેશે, બાજુમાં રાઈટ લેગ, પછી રાઈટ લેગ લેશે, બાજુમાં લેફ્ટ લેગ, પછી લેફ્ટ લેગ, બાજુમાં રાઈટ લેગ, બાજુમાં લેફ્ટ લેગ. દરેકમાં ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ પણ ઓબ્સ્ટેકલ્સને પગ ટચ નહીં કરવો જોઈએ. સેકન્ડ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, જો પેશન્ટ કરી શકતું હોય તો વિધાઉટ સપોર્ટ કરાવવાનું. જો શરૂઆતમાં જરૂર પડે સપોર્ટની તો તમે બાજુમાં હેન્ડ સપોર્ટ કે રેલિંગ સપોર્ટ આપી શકો છો. અને પેશન્ટને પછી આવી રીતે લેફ્ટ ટુ રાઈટ ને રાઈટ ટુ લેફ્ટ ઓબ્સ્ટેકલ કરાવવાનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ ગેટ ટ્રેનિંગ ફોર ધ ataxic patient. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.